મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠાના ઈડરમાં સવારથી લાગી છે આગ। ડુંગરમાં આગ લાગ્યો છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં। સ્થાનિક વન અધિકારીને જાણ કરવા છતાં ઓછા સ્ટાફનું કર્યું બહાનું। વન વિભાગના અધિકારીઓને સંતોષકારક જવાબ ન આપ્યાના સ્થાનિકો કરી રહ્યા છે ગંભીર આક્ષેપો। દિવસ કરતા રાત્રિ દરમિયાન આગનું પ્રમાણ વધ્યું। આગ યથાવત રહે તો તળેટીમાં રહેનાર લોકો માટે બની શકે છે જોખમ। વન્યજીવો માટે પણ આગ છે ખતરારૂપ। વન અધિકારીઓના પાપે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં। વન અધિકારીઓને સ્થાનિકોએ જાણ કરવા છતાં સ્ટાફનું બહાનું બનાવી છટકબારી। વન અધિકારીઓના પાપે દિવસ અને રાત્રે આગની ફેલાવો વધી રહ્યો છે। સતત આગ લાગવાની ઘટના વચ્ચે વન વિભાગ ઘોર નિંદ્રામાં। વન વિભાગના પાપે કોઈ મોટી જાનહાનિ સર્જાઈને કોઈ નિર્દોષ જીવ ગુમાવે તો નવાય નહીં। આ વન અધિકારીઓના પાપે આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જો આ આગ પર સત્વરે નગરોળ વન વિભાગ તંત્ર આગ પર કાબુ મેળવે તેવી સ્થાનિકો કરી રહ્યા છે માંગ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા।